ગાંધીનગર મહાનગરપાલિકાના મિલકતવેરા વિભાગ દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરીને કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સમય મર્યાદા પૂરી થવા છતાં પણ ગત વર્ષનો ટેક્સ ભરપાઈ ન કરનારા આસામીઓ વિરુદ્ધ મહાનગરપાલિકાએ સીલિંગ અને ટાંચ જપ્તીની વ્યાપક ઝુંબેશ હાથ ધરીને કુલ 20 જેટલી મિલકતોને સીલ કરી દીધી। પ્રશાસનના આ કડક વલણને પગલે ટેક્સ ન ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો અને મહાનગરપાલિકાની ટીમ માત્ર ટૂંકા ગાળામાં જ ₹40 લાખના બાકી વેરાની વસૂલાત કરવામાં સફળ રહી। મહાનગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સીલિંગ ઝુંબેશનો વધુ સઘન અને કડક બનાવવામાં આવશે। નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1,15,288 જાગૃત કરદાતાઓ દ્વારા સ્વેચ્છાએ ₹55.15 કરોડ જેટલો મિલકતવેરો મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે। મહાનગરપાલિકાના સત્તાધીશોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સીલિંગ ઝુંબેશનો વધુ સઘન અને કડક બનાવવામાં આવશે। નોંધનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1,15,288 જાગૃત કરદાતાઓ દ્વારા સ્વેચ્છાએ ₹55.15 કરોડ જેટલો મિલકતવેરો મહાનગરપાલિકાની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવ્યો છે।